નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ દાદા મેકરણ સાથે બનેલી એક ઘટના વિશે। દાદા મેકરણે ધ્રંગમાં જીવતા સમાધિ લીધી ત્યારે એ જ દિવસે અને એ જ સમયે જુદા જુદા ગામોમાં દાદાની સાથે કુલ 41 જણાએ સમાધિ લીધેલ। ધ્રંગમાં દાદાની સાથે 11 વ્યક્તિ તથા લાલીઓ ગધેડો અને મોતિયો કૂતરો, વિછિયામાં 5, રાપર ખોખરામાં 2, આડેસરમાં 7, વિડીજપ સિંઘમાં પારુ રાજા અને મેઘાબાઈ એમ 2 તથા પરબારવાડીમાં 12 એમ મેકરણ દાદા મળી કુલ 42 જણાએ એક જ દિવસે એક જ સમયે સમાધિ લઈ આત્મત્યાગ કર્યો। દાદા મેકરણ ભેખ લઈને કચ્છ બહાર પ્રથમ યાત્રા ગિરનાર કરી છે। બિલખા તેઓએ 12 વર્ષની તપસ્યા કરેલી। શ્રી નૂરસત સાગરની જગ્યામાં ધૂણો આવેલી છે। ત્યાં લુશાળાની બાજુમાં ખોખરડા ગામમાં દાદા મેકરણનો 6 મહિનાનો ધૂણો છે। તે લખમણ ધૂણા તરીકે ઓળખાય છે। ત્યાંથી દાદા મેકરણ પરબ વાવડીની જગ્યા જ્યાં સિદ્ધ સરભંગ ઋષિનો જે ધૂણો હતો તે દાદાએ ચેતન કરેલો અને 6 મહિના ત્યાં રોકાણા। ત્યારબાદ ગુરુદત્ત અવતાર દેવીદાસજી, અન્નપૂર્ણા અમરમાં અને શાદુળ ભગત જેવી દિવ્ય આત્માઓએ આવી ધૂણો સંભાળ્યો અને માનવ સેવા કરી। આવી રીતે ગિરનારની ચારેય દિશાએ તપસ્યા કર્યા બાદ દાદા મેકરણ ગિરનાર પર ગુરુ ગોરખનાથજી ધૂણા પર 6 મહિના રહે છે। ત્યાં તેમને ગુરુ દત્તાત્રેય અને દાતારના દર્શન થાય છે અને અક્ષય કાવડ ભેટમાં મળે છે। આ સમય દરમિયાન સિદ્ધ જેરામ ભારથી, વાઘનાથજી, વેલોબાઓ, વેલનાથજી સાથે પણ સત્સંગ થાય છે। બિલખા ધૂણા પર પ્રેમજી નામે લોહાણા સદગૃહસ્થ હતા જેની દાદા પર અપાર શ્રદ્ધા હતી। ખોખરડા ધૂણા ઉપર કાપડી રહે છે। લખમણ ધૂણા ઉપર ગોવિંદ રામજી નામના સંત તથા પરબના ધણા સંતો રહે છે, ઘણા સંતો રહે છે। આ તમામ ધૂણા ઉપર આજ સુધી પૂજન અર્ચન ચાલુ છે। દાદા મેકરણ તીર્થાટન કરી કચ્છ વાગડના જંગી ગામે પધારી 12 વર્ષનો ધૂણો સ્થાપે છે અને ત્યાં શિષ્ય આશારાજને જગ્યા સોંપી એ પરંપરામાં એક જંગી અખાડો, એમાં એક મહંત અશારામજી, 2 પ્રેમજી રાજા, 3 રતનજી રાજા, 4 નરસંગ રાજા, 5 આનંદરામ રાજા, 6 ખીમ રાજા, 7 દેવીદાસ રાજા, 8 જીવનરામ રાજા, 9 દયારામ રાજા, 10 અરજણજી રાજા, 11 રણછોડ રાજા વર્તમાન મહંત તથા ઘણા બધા શિષ્ય ગૃહસ્થો થયેલ છે જે ગુજરાતની અલગ અલગ જગ્યાએ વસવાટ કરે છે। 2 લોડાઈ અખાડો 12 વર્ષનો ધૂણો છે। એમાં 1 ભાણજી રાજા, 2 સેવારામ રાજા, 3 લખમણ રાજા, 4 ગોપાલ રાજા જે વર્તમાન મહંત છે, 3 ધ્રંગ અખાડો, અહીંયા દાદાએ જીવતા સમાધિ લીધી। એમાં 1 અરજણ રાજા, 2 રાયમલ રાજા, 3 વિજા રાજા, 4 માલા રાજા, 5 માવજી રાજા, 6 ગંગારામ રાજા, 7 મૂળજી રાજા, 8 કુંવરજી રાજા, 9 મનજી રાજા, 10 કાનજી રાજા, 11 મૂળજી રાજા જે વર્તમાન મહંત જેમની 7મી પેઢીએ મહાન શિષ્ય પૂજારી, 12 રણછોડ રાજા જેમને ભુજની વ્રજ પાઠશાળામાં અભ્યાસ કર્યો। તેઓ સારા વક્તા અને પિંગલ શાસ્ત્ર તથા ભાષાના મર્મજ્ઞ હતા। તમને લખેલા ભજનો અને કાવ્યો આજે લોકમુખે ગુંજી રહ્યા છે। 4 ભારપર અખાડો, એમાં 1 મેઘજી રાજા, 2 કલ્યાણજી રાજા, 3 શામજી રાજા, 4 રામજી રાજા, 5 મુરુજી રાજા, 6 દેવજી રાજા જે વર્તમાન મહંત તથા શિષ્ય ભરત રાજા, 5 મોરજર અખાડો, એમાં 1 પુંજલ રાજા, 2 મૂળુ રાજા, 3 સુરરા રાજા, 4 માંડણ રાજા, 5 વેલજી રાજા, 6 દિલીપ રાજા જે વર્તમાન મહંત પુજલ રાજા એમ મહાન સંત હતા। તેની જગ્યામાં જીવંત સમાધિ લીધી। તેમના શિષ્ય મૂળરાજ અને તેમના સુરો રાજા મહાન તપસ્વી હતા। તેમને કાયમ દાદાની ગાદ ઉપરથી સવારે કચ્છી ચલણની 5 કોરી મળતી। મોરજર ગામ ચારણ સમાજનું ગામ છે અને બધા જ ચારણો આજે પણ જગ્યામાં સક્રિય રસ ધરાવી દાદા પર અખંડ શ્રદ્ધા ધરાવે છે। દાદા મેકરણ જ્યારે જંગી તપસ્યા કરતા હતા ત્યારે તેમના ધર્મના બહેન જશીબાઈ જે રબારી સમાજના હતા તેમને માંડી જાયો ભાઈના હોવાથી દાદા તેમના ભાઈ બનેલ। જશીબાઈ વાંઢિયા ગામે રહેતા હતા અને વાંઢિયા ગામના કાયાજી ઠાકોર એ વંશજ શ્રી મોરજી ત્યારે વાંઢિયાના જાગીરદાર હતા। તેમને ત્યાં સંતાન નહોતા, તેથી મહારાણી સાહેબ અવારનવાર જશીબાને કહેતા કે તમે દાદા મેકરણને વાત કરો જેથી અમને આશીર્વાદ આપે અને દાદાની કૃપાથી અમને સંતાન સુખ મળે। જશીબાએ સમય મળતા દાદાને વાત કરી અને દાદાએ કહ્યું, ઠાકોર સાહેબ, મોરજી અને મહારાણી શ્રીને મારી પાસે લેતા આવજો। ઠાકોર સાહેબે મોરજી દાદાને સારી રીતે ઓળખતા અને તેમના તરફ પૂજ્ય ભાવ ધરાવતા।
એક દિવસ તેઓ રાણી સાથે દાદાના દર્શને જંગી પધારે છે. દાદાએ તેમને આશીર્વાદ આપ્યા અને બોલ્યા, બેટા દીકરી, હું તમને આશીર્વાદ આપું છું. મારું નામ મેકરણનાથ છે. તમારે ત્યાં 2 દીકરાનું અવતરણ થશે. તેમાંથી પહેલો દીકરો આવે તેનું નામ નાથજી રાખજો, જે મારું જ બીજું સ્વરૂપ હશે. બીજા દીકરાનો જન્મ થાય તેનું નામ દેવોજી રાખજો. સાંભળ બેટા, પહેલો દીકરો નાથજીના લગ્ન થશે અને તેમને ત્યાં 9 દીકરા થશે. તેમાંથી 7 દીકરા જાગીરદાર થશે અને 2 દીકરાનો વંશ નહીં ચાલે. બીજો દીકરો દેવોજી, જેના ઘેર 10 દીકરા જન્મશે અને ઈચ્છ કોટીના ભક્તો થશે. આવી રીતે દાદાએ આશીર્વાદ આપ્યા અને તેમને ત્યાં દીકરાઓ થયા. મોટા દીકરા નાથજીને વાંઢિયાની જાગીર મળી અને તેના 9 દીકરાની જાગીરો, જેમાં કટારિયા, લાકડિયા, ચિત્રોડ, સાયા, કુંભારડી, વિદ્યાસર, માળિયા, મિયાળા બધા જાગીરદારો બન્યા અને મહાપ્રતાપી રાજપૂતો બન્યા. વિદ્યાસરમાં મહાપરાક્રમી અને દાનવીર દાતાર શ્રી કુંભોજી અને જશોજી થયા. અંગ્રેજો જ્યારે કચ્છ આવતા હતા ત્યારે રસ્તામાંથી 2 ઘેટા માલધારી પાસેથી લીધાને વિદ્યાસર પાસે છાવણી નાખી. ઠાકોર સાહેબને આ વાતની ખબર પડી ત્યારે તે પોતાના બંને કુંવરોને ઘેટાની જગ્યાએ બંધાવી ઘેટા છોડી લે છે. અંગ્રેજો જ્યારે ઘેટા લેવા જાય છે તો 2 છોકરાઓને જુએ છે અને પૂછે છે કે કોણે તમને અહીં બાંધ્યા? કુંવરો જવાબ આપે છે કે અમે વિદ્યાસર ઠાકોરના પુત્રો છીએ અને અમારા પિતાએ કીધું છે કે અમારા ગામમાં અબોલ પશુની હત્યા કરવી નહીં. જો આપને જમણવાર ખાવાને કરવો હોય તો અમારી હત્યા કરીને કરો, એવું અમારા પિતાશ્રીએ કીધેલ છે. છોકરાના જવાબથી અંગ્રેજ ઓફિસર પીંગળી જાય છે. ત્વરિત તેને મુક્ત કરી એ પોતાની ટોપી ઠાકર સાહેબના ચરણોમાં મૂકી એ કુંવરોને સોંપે છે તથા એમના જીવદયા પ્રેમને બિરદાવે છે. આવા રાજપૂતો કાયાણી પરિવારમાં ખૂબ થયા છે. આજા દાદા મેકરણને ખૂબ માને છે. દેવાજીના 10 દીકરાઓ થયા. તેમને માળિયાની બાજુમાં વાધરવા નામનું ગામ વસાયું. વાધારવાનું તોરણ વાધાજી તુવરનું બાંધેલું છે. આમ વાઘાજી તુવરને તે ગામ વિદ્યાસરના રામદેવ પુત્ર હતા અને વાઘાજી તુવર દાદા મેકરણના સગા મામા થાય. દાદા મેકરણના માતૃશ્રી પંબામાં તુવર વાઘજીના સગા બહેન થાય. આ નાતે વાઘાજી તુવરે ધ્રંગમાં જીવંત સમાધિ લીધી. વિવિધ સ્થળોએ જીવંત સમાધિઓ પારબ્રહ્મ રાજા અને મોંઘીબાઈ વિડીજંપ સિંઘ પાકિસ્તાનમાં, સાધુ છતારામજી હથુગા સિંઘ પાકિસ્તાનમાં, પુરસન રામકી જોડ સિંઘ પાકિસ્તાનમાં જીવંત સમાધિ લીધેલ. સામંત રાજા સાથે 6 જણની જીવંત સમાધિ વીંછિયા તાલુકો ભુજ, મોમાયા રાજા સાથે 6 જણની જીવંત સમાધિ. તે ઉપરાંત આડેસરમાં તાલુકો રાપર તેમના શિષ્ય શિલદાસજી અને તેમના શિષ્ય લખીરામની જીવંત સમાધિ. દામજી રાજા ઉમૈયા તારાપર, ગોપાલ રાજા જૂના કટારિયા, પાંચણજી રાજાની વિદ્યાસરમાં જીવતા સમાધિ. બાવા પ્રેમ સાહેબ સાથે 5 જણ માયો, મોમાયો, લીરલબાઈ અને મીણો જીવંત સમાધિ જંગીમાં. મોમાઈ માતાજી મોમાઈ મોરા ગામના વાડામાં 5 જીવંત સમાધિ. બુટા કાપડીની માળિયામાં હરસુર દાદા કાપડી, જે જંગી બાવા પ્રેમજી રાજાના શિષ્ય હતા, તેમની જીવતા સમાધિ એ ગુજરિયા તાલુકો ભેસાણ જુનાગઢ છે. તેમને ત્યાં ધૂણો પર ચેતન છે. તેમના વંશજો કાપડી, બિલખા અને જેતપુર વસે છે. લોડાઈ ગામે લચીર રામજી તથા કુનરિયા મોરાહુ રાજા કાપડી તથા મોરજરમાં પૂજલ રાજા કાપડી તથા ધાબળામાં રાજા કાપડી તથા હંસા રાજા કાપડી. કિડાણા ગામે તથા મોરજર ગામમાં એ પૂજલ દાદાની સેવામાં એક હરિજમ રહેતો. તેમની પણ પૂજલ દાદાની બાજુમાં સમાધિ છે. તે સિવાય ધ્રંગ મુકામે મેકરણ દાદાના મંદિરની બાજુમાં હરિજનના મહારાજ ગરવા હીરાની સમાધિ આવેલ છે. તે ઉપરાંત માંડવી તાલુકાના ડોણ ગામમાં આયુ માતાજીનું મંદિર આવેલ છે. તે ગામમાં બધા ભાનુશાળી કાપડી માતાજીની સેવા પૂજા કરે છે. માતાજીના જાહેર પરચા છે. બનાસકાંઠામાં ઘણી જગ્યાઓએ કાપડીની જીવંત સમાધિઓ છે. ભારપરમાં હાજલ દાદા કાપડી અને મોમાયા દાતાર, રામબામાં, શામળામાં તથા બાવા મેઘજી રાજાની જીવંત સમાધિઓ છે. કચ્છમાં મચોયા આહિરો, સાખરા ચારણો તથા પડાણાના જાડેજાઓ, મિંદિયાળા રામાણી રબારી તથા તુણા ગામના ઝેર આહિરો તથા કપાયા ગામના સાગર શાખાના ચારણો, આ બધા હાજલ દાદાને દાની છે. તેથી આ પરિવારોએ હાજલ દાદાના આશીર્વાદથી ખૂબ પ્રગતિ કરી છે.
તેમની વંશ પરંપરા તથા શિષ્ય પરંપરા આજે પણ ચાલુ છે. મેકરણ દાદા 12 વર્ષ જંગીમાં રહ્યા અને તેમણે જંગી છોડ્યું ત્યારે શિષ્ય આશારામજીને આશ્રમનો વહીવટ સોંપેલો. તે આશારામજીના શિષ્ય પ્રેમજી રાતા સંવંત 1771 જંગી જગ્યાની ગાદી આવ્યા. તેમના 4 શિષ્યમાં પ્રથમ પંચાણજી રાજા, બીજા લાલજી રાજા, ત્રીજા રત્નજી રાજા અને ચોથા શિષ્ય હાજલજી રાજા થયા. શ્રી મેકણ ફોજ દાદા મેકરણના જે સંગાથી હતા તેમાં પ્રેમાબા ધ્રંગના જાડેજા પરિવારના, લીરબાઈમાં લોડાઈના ડાંગર આહિર, કાંથડ સુથાર ગામ લોડાઈ, વિગા ગામ લોડાઈના આહિર, ખીરાજી જાડેજા બેપાવના પતંગશાહ દાદાના ભાઈ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. માયાગરાજી જૂના અખાડા, પાલી રાજસ્થાન, સુંદરભાણ રવિભાણ સંપ્રદાય રાપરના, પ્રેમજી જોશી ભુજમાં સારસ્વત બ્રાહ્મણ, વાઘાજી તુવર વિજયા શર્મા દાદાના સગા મામા, મેઘાજી જાડેજા લોરિયાના, કાનજી મિસ્ત્રી નાગલપરના, લાલિયો અને મોતિયો. આપ સર્વને મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.